અલ્યા તાણી બજાર જાવ તું સાધનો ડખો હે શું કરું જો સાધન મળતા નહીં આ રોડ છે તો એક સાધન આવતું નહીં શું કરવું હવે ઓ વાલાજી તો જો પોપટ તું બેંકે જ આવશે ચમ થોડા પૈસા ઉપાડવા આવું તું કે તમે ક્યાં થાકો બજાર થી આવો છો હા બસ નીકળી જશે કોઈ સાધન આવતા નહીં હાલતો ના હોય સાચું એટલે આ બેંકે જ આવશે મોડું થઈ ગયું તો બોલો ચમ બેંકી એટલે પૈસા ઉપાડવા થોડા શું ડખો છો હે ડખો કોઈ નહીં છો છોકરા વિવાહ નહીં આવતા ચારે આ ભાઈ થોડા દાડમ વળી 15 દાડમ અમને તો ખબર જ નહીં તાર એટલે હજી બધા પૈસા હવે લેવા દઉં છું હા બધું વરવાય હવે જ આવશે હા. અને કંકોત્રી મંકોત્રી બધું હવે નહીં છપાવવાનું ચમ હા બંધ કરાવી તો ચમ પણ એટલે કંકોત્રી તો બંધ નહીં કરાયું હા ગિફ્ટ રાખવા નહીં ના ના રાખવા કોઈ નહીં ખાલી છોકરા વિવાહ કરો બરાબર હારી ખડી હા તો લઈને આવો એટલે પૈસા ઉપાડતા હો હા બસ નગદ આતી રહે હા 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 યાર આપણે એટલે હા હા લ્યો લાવો બોલો બોલો શું કહેતા હતા હમણાં કોઈ કહેતા હતા ને તમે પોણી ભરવા હેડ્યા આપણા કોણ કહે તો એ તો પેલી વાત ખબર તમને એટલે રાભાઈ ચી વાત પેલા વાલાજીના છોકરા છે ને મુહૂર્ત ઘટાયું છે 4 મુહૂર્ત કઢાઈએ ને તો જ હમણાં મુહૂર્ત ઘટાયું છે ના હોય તો શું વાત કરો છો? તમે કીધું તું એને ના રે અરે એકલા એકલા મુહૂર્ત ઘડીને આવી રહ્યા આપણે કહેતા નહીં વાહમાં રહેવું છે કે નહીં એને ઠીક છે મને એ કીધું નતું આ તો મને એક વાત મળી હતી વાત મળી હતી એમ? હા અરે રે ને અરે એકલા એકલા લાડવા ખાવા છે એવું એને લાગે હે ખર્ચો ઘણો ના થાય કે કરતો ઘણો થાય વાત હાસી તમારી કેવી એ પૈસા લાયા છે કેટલા પૈસા એને પાસે ફૂંચી ખાવા ના હોય ચાલો બધું એટલે વહેલા વહેલા વિવાહ ના આદર્યા પરા વાત હાસી તમારી કે હજી છોકરો નેનો હતો કોઈ છોકરો જ નાનો હતો આટલી ઉતાવળ કરવાની જરૂર નથી પણ પૈસા લાયા જોઈએ છે પણ ઈ વાતે હાસી હો, પૈસા જેથી લાયા જણવી બમી અડોડી જ નહીં મેલી ને જમીન છે વીઘો હેડી છે દોઢ મેં કહી રહ્યા ઈ વાતે હાસી તમારી કેવી પણ પૈસાનું એને ચોક તો સેટલમેન્ટ કરી દેશે મને એવું લાગે હે મને તો એવું લાગે છે ઓય ને હોમે જ પૈસા માજ્યા છે એટલે હમે તો હાલવાના હોય કોઈ મગવરાય ના તો હાલ્યા છે હોય ને માજ્યા છે હોય ને પેલા તો આ તો ચોકથી વ્યાજવા લાયા હોય તો શું આપણે રડી બળતરા કરીને આપણે શું કરવું છે રડો આપણું લોહી બાવા હવે હાસી વાત તો આ કહે તો પછી હું કેમ કરાય તો જોયું થાય પછી આપણે એવું હોય ને હમણાં વાત લેતા હોય એમ ઘેર જઈને હો. જા હાલ જા આપણે થોડી વાર બે વાર કેટલી વાર? હા હાલ તો નહીં થોડી વાર રહીને જા ઈરપાથી વાતો ઘડાઈને પૈસા ત્યાંથી સેટલમેન્ટ કરી બધું પૂછી જોવા કે પૂછો આ કેટલા લાયા કેટલા નહીં લાયા ખબર પડી કે નહીં તમને વાત હાસી અલ્યા કહું તો હારા હી પણ બોરવા પોણી આવતો નહીં પણ દયા થઈ ગયા હજી પોણી આવી નહીં બધા ઘઉં કોઈ રહ્યા શું કરું પાણી હમ કરવા હી શું કરું આ પતુજી પોપટજી અલ્યા ઓય આવો કે વાત કહો સારું આવ્યો બોલો ચીમકા જ્યાં હતા એટલે આ ક્ષેત્રમાં ઓટો મારવા ગયો હતો મુએ ઘઉં જોવા તો હુકોય છે બોરવા પોણી આવતો નહીં કેમ નહીં હાલતો શી ખબર પણ દયા થઈ જઈ પોણી આલી નહીં પોણી નહીં હાલ્યું હા લઈ જાઓ મને તો ધોકાવું પોણી કેમ ના હાલે આવતા નહીં શું કરવું એનું તો બોલવાનું હોય પોણી આ તો ઘઉં ઉકઈ જાય પછી કોઈ પાકે નહીં ઘઉં તમારે તમને કોઈ વાતની ખબર હે શું વાત નહીં વાત બારે વાત કરો આખી બહાર આવો ને તો મોય પહેરી રાખ ગુંડરા ગોડી બોલો કોક તમારા ભાઈ વિવાદ રહ્યા હી કે માર ભાઈ હા તો મને તો કોઈ ખબર નહીં તે વાતની કે છોકરો પરણાવો હે મને તો કોઈ ખબર પડવા જ નહીં ચાલ વિવાહ આદરા પર આને તો મને તો હાલ ભેગા છે બેંકમાં પૈસા આપવા જવું હોય ના હોય હા એટલે આ તો હું તો બાજુમાં રહું છું તો મને તો કોઈ કીધું જ ના એને તો મને હાલ કીધું એ નહીં એટલે આ તમને ખબર પડી જઈને તો મન ના કીધું એને એમ છે મન ચમ ના પાડ્યો છે એને ખબર નહીં મને કીધું હાલ એને શું મેં કોઈ ટસકા છોડ્યા છે ખબર નહીં તમને ખબર તો તો એન પાસે જવું પડશે મારે સબૂત લેવો પડશે સબૂત તો લેતે લેજો હા પણ હાલ મને ભેગા છે ને એટલે મને ખબર પડી નકર મને નથી ખબર એટલે આ મારો ભાઈ ઉઠ્યા હતો મન વિયોમ ના બોલાય અને કોઈ કોને ખબર ના પડવા જતી એમ તો ઈ ચો થઈ ગયો પેલો હા ભાઈ મારે હોય ને તો હું તો વિવમ જવું જ ના વિયોમ જવું જ ના હવે તો એને ઘેર પગ ના મળું પણ મારે એને ઘેર હાલ જવું જ પડશે એને મને જેમ બોલાવ્યો છે ને મને કીધું છે ને તમે ગમે જેને કોઈ બોલાવતું ને એને ખબર પડી ગઈ વિવોની મને કેમ ખબર ના પડી હા હવે મજા આવશે ખરેખર જિંદગીમાં જ પહેલી વાર બસ ટાઈમસર મળી અને હું ટાઈમસર આવ્યો ઓ વાલા હા આ શું આજર્યું છે હા હા શું શું આજર્યું કોઈ વિવાહ કરો છો છોકરાને હવે તો ભલા મને કહેતા કેમ નહીં અમન એટલે કહેવાનું તો હવે છે કે હવે છે પણ બધાને ખબર પડી ગઈ પેલા ગામમાં કોઈ બોલાવતું ના પેલા પોપટજી હા ગામમાં બેઠા હોય તો કોઈ ના બોલાવે એને ખબર પડી ગઈ મને તમે ના કીધું એટલે પણ આ તો આ થેલો ભરી છે ને લાયા છે તો થેલો ભાઈ હળગાવા થેલો ભરીને લાવ્યો છે કહેતા સોની
અલ્યા પૈસા લેવા ગયો તો કીધું પૈસા લઈને આવું એટલે પછી બધાને કહું તમારે પૈસા હવે લઈને કેવું છે બધાને કે કહું. મારે પેલું કેવું પડે કે પૈસા લાયા હોય એને પેલા અમારે હા. નયા બધું વિયો બીમ ચોય કરો વિવાહ ખબર પડે એટલે આ જે વિવાનું તો હવે આદરી જ છે આદરી ભરું છે પહેલથી આજે પૈસા આજ લાયા છે પૈસા એટલે પણ મારે કેવું જ તું તમારે પૈસાની જરૂર તો પૈસા હાલો જ હું પૈસા તો એવું કેવું છે ખબર છે હા પૈસા તો હાલ છે ઓહો. અને જરૂર પડશે તો હું તમને કેવી રીતે પૈસા મને તમે પેલા કીધું હોત કે મારો વિવાહ આદર તો હું તારા હારનાર ના આવત હવે પણ હવે ખાલી પૈસા જ લેવા જો છું પૈસા કીધું લાવું ઘરમાં હા. તો આપણે કોઈ ખૂંચે કહેતા ફાવે કે તો ઠીક ને કે પછી મન જો તમે પેલું કોઈ કર્યું ને તો પછી ના, ના, હમું નહીં આવે તમે હેડજો મારા ઘેર આપણે ચા પાણી કરો ને વાતચીત કરે હેડો હાડ હું આવું હાડો. સારપુળો કરવા આવું છે પેલું હા તમે ઢોર તરસી મરજી પાઈને સારપુળો કહીને આવું હું એટલે મારા ઘેર કેમ કરવું છે હા હાલ નહીં જાઉં એટલે શું કહું હું તમને ખબર હા ઢોરો માર પાવાના છે હા અને થોડો સારપુળો કરવાનો છે હા એ કરીને હું તમારા ઘેર આવું એટલે બેવાની હા તો તમે નક્કી આવજો બાદ હું ઘેર જ છું હા નક્કી નક્કી હો સારું એટલે પછી આપણે વાતચીત કરે બધી સારું. વિવાની બધી એ હો તમે ઢોરો બોરો વળે કરીને સાર બોય નોશી હા. અને આવો પાછા હું ઘેર જ છું હું આવું તરત આવું હો હા એ હા. બેહો મોઈ ગયો એ હો આવો બધુંજી જઈ રહ્યા હતા ભાઈ ભાઈ હા જઈને આયા. શું કીધું એ તો હમણાં પૈસા લાયા છે તમે ચો વળી વધારાનું અભોરો છે હાલ તરત પૈસા લાયા છે આપણે હવે વિવાદ કરવાના છે મીઠું અભૂરી જ છે તો ક્યારે અભોર્યું છે કોઈ અભૂરું તમે તો ખાલી કીધું એને મેં કીધું એ તમે કીધું એ તો મને હમણાં હાજો છે ચા પાણી કરાય તો હું જો હમણાં સારપુરો કરી હા જાતા આવો ને, ખબર લેતા આવો તો ખબર લેતા આવશે જ કે આ તો એવું હળગાવાનું મત કરો કોક નહીં જો હળગાવી જ નહીં આયા બાપડે હાલ તરત પૈસા લાયા છે આ તો મને કહેવાનું ના અમારે કહેવાનું ના વાળી હળગો તમે ઘેર તો ઘેર આયા તમે જો અમે તો ઘેર જ તા હમણાં આવો મારાજીની અલ્યા વાલાજીને ફોન કરે ખાસો ટાઈમ થઈ ગયો ઈ વળી ઘરમાં જ નીકળશે જ દે કોણ કે તઈ નસ્તામાં આવીને ઉભો તઈ નસ્તામાં આવીને તો ઉભો ઉછી કે ચાર આવશે હવે એ લોહી પીજું છે હાર્યું તો કંટાળે હું તો હવે નથી નેટ તો કરિયાણાની દુકાનવાળો એક તો ચડ્યો છે શી કે ચાર નો આવે રરું હે જો તુલ્યા મગનની કાકા ફોન કર્યો તમે યાર ના હોય હો અલ્યા પેલું તમે કરિયાણાનું મન નતું કીધું હોય હોય કે ચોક સસ્તા ભાવ સસ્તી મૂડી સિદ્ધપુર ની એમ કરીને નતું કીધું કે કરિયાણાનું ચોક વેચ પડે તો કે દુકાન પાલમાં જ મને કહેશું અરે છોકરો છોકરો કે કરિયાણાનો ફાયદો હશો છે એમ કહો એમ કહો એમ કહું છું તાર હા ચીચે શું છે ઈ તો આપણે બજાર જતા હોય બે જણા મારે પાલમાં એક દુકાન વાળો હે કે હા એને વાત કરી છે મેં કરી છે કે હા કે અડધા બાચી રાખ્યું પણ એમ કીધું અડધા બાચી રાખ્યું ને અડધા પસાલ દો અને વ્યાજી ભાવે હાલ છે હોલસેલ ભાવ હા હોલસેલ ભાવે હાલ છે નક્કી 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 એટલે તો જાવું છે કે આપણે નહીં કે ફોન ઉપર વાત થઈ જાય બળી કોઈ ઘણું શેટું નહીં જાતા વાળા વળી એમ હા જોડો તાર પણ મારે બીજું કોમ છે એ બીજું કામ મળ્યું એનથી બીજું કામ છે છોકરો પરણાવે એનથી બીજું મોટું કામ છે ના ના એ તો મોટું કોમ છે હેડો તો હા. હેડો જાતા હો કાંઈ હેડો નેટ વેટાણો છે ને એટલે હાલ કોઈ પૈસા લાવવા પડશે હા પૈસા તો આલવા પડશે એટલે થોડા ઘણા જ છે મારા પાસે થોડા ઘણા વધારે તો જ લેતો આવ ઘેરથી થોડા ઘણા શીખે ઓય એટલા સાલ છે એડો નહીં તો પછી આપણે હાલ તો બોનું હાલ છે કે હા બોનું હા આલો. બોનું હાલવાનું મેં કે વધારે ના હાલો ને પૈસા હા પછી વળી આ તો શું કહેવાય હા હા લે હેડો તાર. હું એમ જ કહેતો હતો તમને તાર એટલે આ જ તારી પતોજી શું લઈને જરા ઠેલિયા મકા તો યાર આહી લઈને તો ગમે ને જાતા આપણે શું લેવા જેવા હારું છે મગનની તમે યાર કરિયાણા ફાયદો બહુ કરાયા હો હા એ ફાયદો બહુ કરાયો હા પણ હું શું કહેતો હતો હો લે બે હો કે હવે શું કહેતા હતા શું હાલ ઘડી વાર બે હો હા. આપણે કરીને દો એવું હોય તો બે તો છે ને ઘરવાળા કોઈ ઘેર નહીં ચાય મિલશે કોણ અમાર તો ચા બા કોઈ પીવો નહીં તો હું શું કહું હા કરિયાણા વાળા બધું તમારે ઊંઘ્યું તમે તાર તમારી રીતે બધું લાવજો ને લખાઈને આવી આપે અને હું તમને પૈસા આલું કે હા. એ પૈસા લઈ જાઓ બરા વાત. પૈસા ભરજો બરા તો તારે કરિયાણા વાળો એક નંબર હતો ને આપણે જેવા તેવા ભાઈબંધ રાખતા જ નહીં ના ના એક નંબર હો આપણે ફાયદો ખૂબ છે અમે બધાનો ભાવ ઘટાયા હા. ના એને કરતા તો 70% ફાયદો છે આપણે તો તારે આવા જ કરિયાણા વાળા ઓળખેણમાં ફરક પડે કે ફરક પડે હો તમે પૈસા લાવો હેડો પૈસા લાવો. હું કઈ નહીં છેડો કરિયાણા વાળો હા 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 હું તમે છે ને હાલ બધા પૂરેપૂરા પૈસા આલો ને તમે ભરજો બરા એ હારું પૈસા ફેલો તો હોય જ મેલ્યો તમે લે આ તારી કર્યા વાળું કર્યું મગનસિંહ શું એટલે કર્યા વાળી કરી છે શું કર્યું છે એટલે ઠેલો પૈસા નો હોય મેલીને આવ્યો હતો
ભલા આદમી શું મજાક કરો છો? ગોતો આટલામાં જ હશે. અલ્યા ભાઈ હોય મેલે તમારો ફોન આવ્યા ને હા. તમે હોય ઠેલો મેલે હાલ ઠેલો જ નહીં લ્યો ચઈ ના જાઓ હોય. તો કોઈ આવ્યું નહીં ઘેરે ઘરવાળા બધા ક્ષેત્રમાં છે એવું હે? તો તું ઘરમાં બરમાં નહીં મિલ્યો? ઘરમાં ચા મેલ્યો છે જોતા હું ઘરમાં નહીં લે વાદે હા ઘરમાં નહીં. ના હોય ઘરમાં ઘરવાળા કોઈ ઘેરે જ નહીં પણ ઘરમાં મેલ્યા મેં હોય મેલ્યો છે ને. તો મોય ગોચો પેલી પીટી ફેરી પણ મોય નહીં. તમારો ફોન આવ્યો ને હા. હું હટી ઠેલો મેલી ને તમારો ફોન આવ્યો એટલે હું તરત તમારો ફોન આવ્યો ઠેલો ગાયબ છો તે પૈસા હતા પાછા મોય તો પૈસા હવે 10,000 હશે શું તો 20,000 તો આખો વિવાહ થઈ ને એટલા પૈસા હતા મોય ના હોય તો શું તો પણ હવે આ પૈસા લઈ ગયો હશે. હવે ઘેર તો કોણ આવ્યું કોણ ના આવ્યું ખબર નહીં દરવાજો બધું ઘર મેલીને આવ્યા પાછો દાડા જીવે ચોરી તો ચિયો કરી જાય. ઈ વાત હાથી સોરી તમે સોરી ચી હોય તાર ઈ વાતે હાસી. લઈ ગયા હોય તો હા હવે શું કરશે હું કામ કરે પેલા રાફાઈ સાઈડ પર રહી ને પૂછતા કદાચ એને ખબર હોય તો યે હા એ શું? એ કોકને પાવતા જાતા ભાલ્યો બાળ્યો હોય કદાચ થઈ હા. કે તો ઈરા એને ખબર હોય કે તમારા ડોશી એને કઈ જેવા ક્ષેત્રન જેવા કે પૈસા એને મિલાય કે ઈ પેલું બીલું થાય ને એમ. ના ના યાર આપી હું ઘેર આવ્યા તાર તો ડોશી હતા જ ને ઘેર જ અમે કડસીનો છે ટોટિયો ટકે છે અમે ટોટિયો ટકાવાની ટીમ છે જ નહીં રખડિયલ થઈ જશે. હવે ગોતવા પડશે પૈસા તમે સીધે શું કરવો છો કોઈ બરોબર નહીં હું એમ કહેતો તો આપણે ગોતતા બે જણા રાફાઈ પૂછે ને પાછ બીજી વાત હેડો. હેડો હેડો યાર આ તો કેટલા પૈસા હતા આખા વિવાહ થઈ રહી તોય વધે એટલા પૈસા હતા યાર તો હવે પણ જતા રહ્યા છે એનું શું શું જતા રહ્યા આ એટલા પૈસા હોય જતા કરો ને નાચ જતા કરે ને પકડવા પડે સોરમી આ તો સોર તો ગમે નો પકડ્યું ના ચાલે નાચ ચા લાગે હેડો યાર હેડો ખર્ચી તમે એ શું અલ્યા મૂંઢનો એવો હેડ હેડો લ્યા પછી લોસાવાળ છે આટલા પૈસા જ હતા પાછા મારા ફાઈન વાત હાસી તમારે કેવી હવે બોલાવજો લે રાફાઈ ઓમ આવજો આવો કે લે આવો આવત ખબર પડે કે પૂછજો લે ઓયાને ઘેરથી એક લાલ ઠેલાની સોરી છીએ હવે સોરી છીએ કુક લઈ જોય કે ડોશી એટલે- ખબર નહીં હાલમાં કેવું છે ખબર છે હું હમણાં કલાક પહેલા બહાર ગયો હતો કે એટલે તમે અમારા ઘેર કોઈ આવતા આવતા જોયા કોઈ આવતો જાતો જોયો કે લાલ કલરનો ઠેલો લઈ જાતો કોઈ જોયો આવું કોઈ ખબર ખરી તમને કોઈ જોયું જ નહીં મિતા ખેતો કોઈ નહીં જોયું કોઈ જ નહીં જોયું એવું આ ના પાડે કોઈ નહીં જોયું એટલે કોઈ જ ને એકલી નહીં કે આવ્યું નતું અમારે ઘેર પણ મને હું આ ક્ષેત્રે મળ્યો ને અડધો કલાક પહેલા હા એટલે પેલા પથુજી નહીં રહ્યા ઓહ તારી જોયું વાલાજી તમાર ભાઈ પથું એટલે પછી આવું કર્યું તો ના કરે એટલે અમાર ભાઈ તો ઠેલી લઈને જાતો રહો તો રાફાઈ કી રહે ઠેલી લઈને જાતો પૈસા દેસી કે બીજું શું હોય ઈ વાત હાથી અને હાથું આબા ના થાય રહી હા. હું કઈ ના આવ્યો તો કીધું તમે આવો અને એમ કરે તમારો ફોન આવ્યો હું નીકળી ગયો તારો ભાઈ છે કહી છે તો હેડો હવે એને ફાઈન જવું પડશે એટલે પણ એ થોડી શરમ નહીં આવી હોય અને આમ તો કે એમ કહેતા હતા કે પૈસાની જરૂર હોય તો બંધ કહેતું પૈસાની જરૂર એને હતી તમારે નહીં હીરો લઈ ગયો હવે ઉભા રહો હેડો તો હાલ જાવ ચોક જાય એની પેલા પોકો ને હેડો તમે આવવું પડશે હેડો જાઓ રાફાઈ હેડજો હેડો હું તમને કહું ને રહું આવા ભાઈ ના જોવે તો બોલાવતા પહેલા નતા ની હારું હતું એ પથુજી પથુજી એ પથુઈ આ રહ્યા હા રહ્યા તો તમે તને ભેગા થઈને આયા છો એટલે આ તમે કર્યું એવો એટલે આયા છો મેં શું કર્યું છે એટલે આ કેદું શું કર્યું હે ઘેર કોઈ ના હોય ને હા હા તો સૂર્યું ના કર પાછી હા ક્યારે ચોરી કરી વાલાજી તમે મેં હા લા ચોરી ચોરી કરીને રડા શું કેમ બોલો છો રડા ત્રણે ત્રણ શું ચોરી નહીં કરી પૈસા લઈને આયા હતા કાલે મારા જો પૈસા લાયા તમારા પાસે જો પૈસા હતા ને મેં લાયા રા. કોઈ લાલ કલર ના ઠેલા મારા પૈસા ઉપાડીને આવ્યા બેંક માંથી અને રાભાઈ તમને નીતિ નીકળતા ભાલ્યા છે તો પછી ચોરી કરીને હા વાપરતા મને નહીં ધજા તને લઈને આવતો ધીરા કાલે હું તમને કીધું ને કે હું તમે ઘેર આવો એમ એ બધું જવા દો પૈસા જે મિલાય કો અલા પૈસા પણ મેં લાયા જ નહીં હવે જૂઠું જોજો શું કરવાનું હોય તમે હા શું કરશે કહો તમે કોઈ શકો જો પૈસા લાયા હોય તો વાલાજી ભાઈ તમારો તમે કો અમે શું કહો તમે મારા ઘેરથી કાલે પૈસા લઈને ના આયા ના ગતું નહીં આ ઘણા છોકરા બેસી આ રાભાજી કે રાખ તમારા ઘેરથી નીકળતો હતો રાભાજી જે ભાડ્યો છે મને કે તમારા પાસે શું સબૂત છે હું ચોરી કરીને જ આવતો હતો અરે કાલ મેં તમને કીધું ને તો તમે પાછા આવો તમે પાછા આયા ને હું બાર ઓય ફોન કર્યો એટલે હું બહાર જતો રહ્યો હતો હા પણ તમે આયેલા છો અને પૈસા હું બહાર મેલીને જતો રહ્યો હતો હું ને આવ્યો હતો હા કેમ આવ્યો ખબર છે હા ચોરી કરવા ઓય કે કાલ ચોરી કરવા તમે આતા હોય ઘેર તારડી કોણ ચોરી કરવા આવ્યું હું તમે દાદા ઠેલી લઈને તાલી હેરા અલા ઢેલીમાં તો પેલું હતું અરે લુગડા બુગડા હીરું લઈને હું જાતો હતો
હવે કને ભાલ્યું કે લુખડા હતા કે પૈસા હતા અને હું ચેમ આવ્યો તો વાલાજીને તમને ખબર છે ભલાજી કો કે હું તો આટલી ગણા મિલી જીધી હોય બે ત્રણ આયા હા પણ માર ભાઈ દે હું શું કુકો હાડો તો ઈ તો ભૂલ છે મોટી એમાં કેવું છે હું એ જગ્યાએ ચેમ આવ્યો તો ખબર ઓભળો અલ્યા વાલાજી ઓ વાલાજી ના વાલો શીખે છે જતો રે દેખાતો નહીં કારણ કે પાછા કે ચા પાણી કરવા આવ્યો. શું ચા પાણી કરવા આવ્યો? ઘેર તો ઊભા રહેતા નહીં એ તો મોલો ઉડે છે ને ડળો એ દવા દીધી હોત ને આવ્યું મારું શું ઘેર તો ઊભું રહીને ચા પાણી કરવા આવ્યો. તરત આવ્યો તો નેટ કેટલી ઉતાવળ કરી હતી ઓ તારી દા પૈસા લઈ ચિયો જો હા તો એવું. આ કે મેં નહીં લીધા હારા ભાઈ કે મુએ જો તો પણ કોઈ હતું નહીં અને હું તમારા હારે આયા તો પૈસા લઈ જઈએ જો છે હવે તાર મારો બડો કોઈ ખબર ના પડી હવે મને આપણે બેન નેકળ્યા પછી આ ઘેર કોણ આવ્યું છે હા તો એ વિચારવા જેવું છે ઈ હું વાત જો તારે આવે કોઈ છે. નતું તો હવે શું કરશે કો હાડો હવે એક જ રસ્તો છે હા પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી નાખો. કેસ કર દે કેસ કરો હા હવે આ સુરને તો પકડવો પડશે પાછા કેટલા પૈસા હતા મારે તો પૈસાની વાત તો હાસી પણ કેસ તો કરવો જ પડશે કે હવે જે કરે એ પોલીસ કરશે એ પોલીસ શું કરશે આપણે જ ગોતવો પડશે આપણે ગોતો ફરિયાદ કરેલી હારી ફરિયાદ પોલીસે કરે, ગોતવા હારું થાય. ફરિયાદ કરે, પછી અને આપણે કરે. ગોતતા તો હેડો તાર હવે 5 જણાની સહી જોવી 2 4 આપણે 4 જણા જ છે એક જણો કોને ગોચ્યો હવે તો ગમે લઈ લે રસ્તામાં હેડો ને પોપટજી તમે. લઈ જરા પોપટજી ચાલે આમ તો પોપટદીન હા હા હેડો પોપટદીન લે હેડો પોપટજી લઈ રહ્યા એમ હા. ચાલે ને જે સી ગઈ ઈન ઘેર હેડો તા હારું હેડો લ્યા એલકે તો રેગડા તો ઉતર્યા છે એલકે તો ભાવે વધારે છે ને ઉતરી છે વધારે આ ધો ધો અલગ કરું કા સાઈડમાં રાખું લઈ એટલે આ હું શું કહું હા ખરેખર આખા જીવનમાં મારે કોઈ દાડો ચોરી નથી છી અરે આ થઈ ગઈ અને થઈ ગઈ તો ચેવડી છી હા મોટી એની માગ ઘણી મોટી અરે આ પોપટજી બોલાવો લા પોપટજી અલ્યા તારે ચલો બાકી ભૂલા પડ્યા તમે જોણી જોઈને આ ભૂલા નહીં પડ્યા ચમ જોણી જોઈને તો તમે લઈ જવા હતા ચોય પછી કે તું તમે લઈ જવા છે તમારે ઘેર ચમ હું તમારા ઘેર છું અરે એમ નહીં મોહણમ લઈ જવા હતા તો એ વાલાજી વાત કરજો આ મગજ એટલે આ તમે અવળી અવળી વાતો બગાડે. કરો. બગાડો છો આખું તો બોલો વાત મેન તમે પોલીસ સ્ટેશન લઈ જવાના ચમ તો શું યાર? સોરી છીએ ચોરી જી છે કેટલા ઘેર કેના ઘર વાલાજી ઘેર મારા ઘેર શેની પૈસેની ચારી કાલ હોજે ના હોય કેમ હોય તેમજ કેસ કરવા હેડ્યા છે કેસ કરવા જાવું છે. તમે લઈ જવા છે કેટલા હતા પૈસા પૈસા તો ઘણા હતા એ છોકરાને વિવાહ થઈ રહ્યો ને એટલા બધા પૈસા હતા હા પણ પોલીસ શું કરો તમારે ડોશી પૂછો ઘરમાં મેલ્યા છે ચોક એટલે આ કાલ ડોશી જ ઘેર નથી હા ડોશી ઘેર ને તાર તો સોરણ હાથે પૈસા કાકા બોલો ખાવા રાજુ મોય પોડી ખાઈ રે રવડી સી કઈ ભણવાનો ટાઈમ નહીં થઈ રહ્યો ભણવા જ આવશે હવે મોય પોડી ખાવા ખાઈ રે નેલ તું રે તમારો છોકરો છે હા હા એ બધી વાત બોલો હેડ તો પોલીસ સ્ટેશન જવું પડશે હા પણ કે શું કરો ઘરમાં ગોતો ચોક પડ્યા હોય અરે બધે ગોચ્યા અને બાપુ આખું ઘર ફેજી વેળા છે હવે ઘર માથે ઉપાડીને ફરતાર હા પણ ડોશી ફોન કઈ પૂછું તું કે ડોશીજી ઠૂંઠા મીની ડોશી ધરતી નહીં આ ડોશી શું ફોન કરીને બુધાઈ હતી ઘેર અલ્યા તારી પોલીસ કેસ કરાતો કેટલી વાત એટલે હવે તો પોલીસ કેસ કરવા જ જાવ છોડો પથુજી હા. તમારે કેવી વાત હાસી જો પોલીસ સ્ટેશન કેસ બેસ નહીં કરે ને હા તો એના પૈસા હાથમાં આવશે જ નહીં હા. આમ ચોર પાછો મોજ કરી જાય ઈના જ પૈસાથી ઈ હાચી વાત. હાલ તરત હેડવા વાળી કરજો આપણે હેડો. પેલો તો કેસ જ કરો આપણે પછી બીજી બધી વાત હેડો તો કેસ કરવા જ હેડો જાવ છે. ઉપરથી હેડો કાકા કાકા ઠેલા મારા લા અલ્યા તારી આ ચોથી લઈને આવ્યો ઠેલો ખબર પડતી નહીં એમ પૂછ્યા કે લઈને આવ્યો હોય ઓય તારો હે મારો હે મારો છે મારો તારો જા મારો ઠેલો છે ઓય અલે છોકરા આ ઠેલો મારો છે આનો ઠેલો મારો તમારો પૈસા વાળો આ વહીની જ ચોર્યા લાગે બોલો એટલે રાખી ભરે ગઈ ઓમ રાખો ઓમ મારો, મારો. મારો જોજો જોજો પૈસા મળે તો પાછા આમ જ આ ઠેલો આમાં. મારો છે એમાં તો કોઈ નહીં આ તો ખાલી છે ખાલી છે હા ઓમ નક્કી એ કર્યો પકડો તમારો છે જા. આ સોર તો હારે જ છે તો આ ઠેલો નવો લાવ્યો છે આજ એટલે નવો ચેતી લાવ્યો હશે આ ઠેલો તો છે જૂનો છું જો જો અલે, ધાપા. અલ્યા નવો લાવ્યો હાલ જ લઈને આવ્યો અલે પથુજી તમાર ઠેલો પથુજી તો મારવા બદલે નાચેલા છે મેલો 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 બસ આ બોલ આ હા શું બોલો મારો વાલાજી. હાથ બોલ મારો છે આ તો તારો નહીં લ્યા તારો નહીં ઠેલો મારો હે નહીં તારો એટલે ઠેલો હોય નો હે હા. નવો લાવ્યો એટલે નવો છે ઠેલો જૂનો મારો છે મારો હાથ બોલ આસુ બોલે બીજા મેલવા પડે આસુ બોલ હાથ બોલ હાથ બોલ લગા આ શું કહું આસુ બોલ. કે તમારો ઠેલો હે મારો છે ને હા તો ચમ ચોરી કરી તો કઈ જ માર્કેટ તમે તેને કાદ તો ભૂંડિયા કાઢો આ બધાય
આ તમારો ઠેલો તમારા આળિયામાં પડ્યો તો ભલાજી મારી ભૂલ થઈ ગઈ મેં તમારા પૈસા ચોરી કર્યા મારા મનમાં લાલચ આવી ગઈ હતી પૈસાની લાલચની વાત તો છેટી રહી પણ મારું પણ નામ આવ્યું હતું તારવાજી પોપટ મને ખબર અમે તો વયના ઉપર શક તારે તો ઘરે લઈ ગયા છે મારી ભૂલ થઈ ગઈ. પેકડા પેકડા તમારા લીધા ભાઈ ભાઈમાં ડખા થોત હા અમારા ભાઈ ભાઈમાં પણ ડખાતો હોય કે હા તમારા છોકરા વિવાહ ધૂમધામથી કરવા લાવો હતા. પૈસા તમે લાવો હણો પૈસા લેતા આવો. એ પૈસા લાવો પૈસા ને લાવો. પછી બીજું કરો હા પૈસા તો લાવો પૈસા લેતા આવો કાંઈ? કે તો કઈ લીટ્ટુ બોલાવતા જાઓ ખરેખર પૈસા મળી જાય સારું કરીને મારું વિવાદ છે ના કરો હા વાત હાસી તમારે કેવી હો? અરે અરે પૈસા લાવો પૈસા લાવો ના તમારા પૈસા અરે ઓછા છે ચોરી કરો આપણે એ ચોર્યું કરે મારા તમે છે ઓછા. ને, મગનજી હા હવે મને લઈ લે પોલીસ સ્ટેશન હેડો ને કાંઈ એમ તો બોસરા નહીં થાય મેલો આમાં હવે મારે કેવી વાત ઓભળશો હા પોલીસના જફામારી નહીં પડવું હા ને તમારા છોકરાના વિવાહ અને 2 થી 3 વાર સુધી તમે ફર્યામ થાકશો પોલીસ સ્ટેશનના ધક્કમ દાહો હા. આ ઘરના છે હા. ભૂલ થઈ ગઈ અને જે સજા આલવી હોય એ સજા આલો અને જતું કરો એમ એટલે હવે તમે કહો છો એટલે નતું કરો બાકી મોટા હોય ને પોલીસ સ્ટેશન લઈ આવે સિવાય ના છોડો એટલે વિચાર તો મને એવો જ હતો હા પણ હવે આ ઘરના થોય છે ને આપણે ઘરના હમણાં ડખા થોય અને પાછા તમારા છોકરાના વિવાહ છે એમાં હવે મારો આ કેવો આપણો હા. કોઈને તો એક જ કામ છે હા લઈ લો આપણા ઘેર હા ખાવું પીવડાવવું પડશે એ જ હા હા હેઠનો ફડાવો રાવ વિવાહ હારું. હા, વિવાહ હતી. બાણ ધોવરાવો ઈકડું ભાઈ મંડપ વાળા આવે ને એનારે કોમ કરાવરાવો બધું એક જ કોમ આડો કરાવરાવો. એક જ આડો ખાવા ના જો ખાશે તો ધોકો અડશે એમ તો જો હા હેડો ઈ તારે એને પૈસા જ થાય કોઈ દાડો ચોરી ના કરે જ કોઈના ઘેર જો જ ને સુકે લઈ લો. ધોકે કઈ ટોટિયો ભાજી નો પૂરો હા